સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે આધુનિક યુરોપનો ઇતિહાસ 1780 થી 1939 અંતર્ગત રશિયાની કંઈક નવું કરવાનું સાહસ, ઉત્સાહ એ જરૂરી છે. વખતો વખત એ બાબતે સમાજમાં જુદી જુદી વ્યક્તિઓ એ અંગે આગળ આવે છે, પ્રયત્ન કરે છે. એમનો ઉત્સાહ એટલો બધો હોય છે, હોવો જ જોઈએ, કે એમાં થોડીક સફળતા મળતા એમનામાં આવેશ કે આવેગ ઉત્પન્ન થાય છે. એમનું લક્ષ્ય પ્રજા હોય છે, કે પ્રજાનું દુઃખ જોવાતું નથી, પ્રજાને સુખી કરવી છે. અનુભવ એટલો બધો નથી, પણ ઉત્સાહ ઘણો છે. એટલે પહેલી નજરે જે વિચાર આવે કે આવું કંઈક કરીએ તો લોકોના દુઃખ દર્દ દૂર થઈ શકે, પરંતુ એને વ્યવહારની અંદર અમલમાં મૂકવામાં આવે ત્યારે ઘણા બધા અવરોધો આવે, કાર્ય પૂર્ણ ન થાય. અવરોધ આવે ને એ અવરોધને દૂર કરીને નવો વિચાર આવે કે આમ કરીએ તો. પરંતુ આમ છતાં જ્યારે વિચાર સાર્વત્રિક રીતે કરવામાં ના આવ્યો ત્યારે એની અંદર સફળતા પણ ટકાઉ સફળતા મળતી નથી. સફળતા પણ થોડીક વાર, થોડોક સમય, થોડાક એરિયામાં, થોડાક લોકો પૂરતું, પણ એ પરપોટા કે ફૂટકાની જેમ સફળતાનો ફૂટે અને ફૂટી જાય. ટકવું જોઈએ. તો નવજાગૃતિ કાળને જુદા જુદા ક્ષેત્રની અંદર પ્રયાસો કરવાના. એ પ્રયાસોની અંદર સૌથી વધારે આશા રાજાશાહી શાસન વ્યવસ્થાને બદલીને લોકશાહી શાસન વ્યવસ્થા દાખલ કરવાની વાત. વિદ્યાર્થી મિત્રો, આપણે મનમાં રાખીશું કે રાજાશાહી નવજાગૃતિ કાળની અંદર હતી,
પણ રાજા નામ માત્ર, સાચી કે વાસ્તવિક સત્તા સામંતો પાસે. એટલે એ યુગને આપણે સામંતશાહી યુગ તરીકે ઓળખીએ છીએ. અર્થવ્યવસ્થા પણ સામંતશાહી હતી. રાજાશાહી હતી પણ નિર્બળ હતી. અહીંયા પહેલા પ્રયત્નમાં એવું લાગ્યું હતું કે રાજાને તાકાતવર બનાવવામાં આવે તો પ્રજાની સુખાકારીમાં વધારો. સંજોગોએ પણ રાજાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી અને યુરોપના ઘણા બધા દેશોમાં શક્તિશાળી રાજાશાહી અસ્તિત્વમાં આવી. પરંતુ પ્રજાના હિતોની જ્યાં સુધી વાત છે તો પ્રજાના હિતો જળવાયા નહીં. પરિણામે રાષ્ટ્રીય રાજાશાહીની વાત આવી. એમાં પણ સફળતા મળી. રાષ્ટ્રીય રાજાશાહીની સ્થાપના કરવાની. પરંતુ પ્રજાની સુખાકારીની વાત કરીએ તો થોડો ફેરફાર થયો, પણ સમાજના તમામ લોકો મુખ્ય પ્રવાહમાં આવી જાય એ શક્ય નહોતું બન્યું. ત્યારે રાજાશાહી બદલીને લોકશાહી શાસન વ્યવસ્થા સ્થાપવામાં વિકલ્પ દેખાયો. લોકશાહી શાસન વ્યવસ્થા સ્થાપવા. અર્થવ્યવસ્થાનું સ્વરૂપ મૂડીવાદી બન્યું સામંતશાહીની અંદરથી. પરંતુ પ્રજા એની સુખાકારીમાં એક નવો વર્ગ ઉત્પન્ન થયો, મધ્યમ વર્ગ, અને એનું જીવન પહેલા કરતા સારું થયું. બહુ સારું નહીં, પણ થોડું સારું થયું. પરંતુ શ્રમજીવી વર્ગ એના સારા જીવન વિશે કઈ સફળ પ્રયત્ન પરિણામ પ્રાપ્ત થાય એવું દેખાતું ન હતું. ત્યારે કાર્લ માર્ક્સ, બીજા પણ છે પણ આપણે મુખ્યત્વે કાર્લ માર્ક્સ એટલે એની વાત કરીશું. એણે શ્રમજીવી વર્ગને પ્રાધાન્ય. એવું લાગ્યું કે રાજા સારો હોવા છતાં પ્રજાનું કલ્યાણ નથી થતું,
એના જવાબમાં એવું લાગ્યું કે અત્યાર સુધી જે કઈ લોકો રાજા બને એ મોટે ભાગે ઉપલા વર્ગના હતા, અપવાદ હતું ઉપલા મધ્યમ વર્ગના હતા. સામાન્ય વર્ગમાંથી કોઈ રાજા બન્યું જ નથી. અને એના પરિણામે ઉપલા વર્ગના રાજાની લાગણી પ્રજાનું કલ્યાણ કરવાની હોવા છતાં પ્રજાનું સાચું દુઃખ, વાસ્તવિક દુઃખ સમજવામાં જાણે કે રાજા થાપ ખાઈ જતો. અને પરિણામ એવું લાગ્યું કે સત્તા જે દુઃખ ભોગવે છે એમના હાથમાં હોય તો જ કઈ વસ્તુને પ્રાયોરિટી આપવી જોઈએ એ ધ્યાનમાં રહે અને તો દુઃખ દૂર થઈ શકે. એ વિચારને કેન્દ્રમાં રાખીને કાર્લ માર્ક્સે સામ્યવાદનો વિચાર પ્રજા સમક્ષ ખુલ્લો મૂક્યો. રશિયાની અંદર લેનિન અને એના જેવા બીજા ઘણા બધા યુવાનો કાર્લ માર્ક્સના વિચારોથી પ્રભાવિત થયા. એમણે કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે સામ્યવાદી સંગઠન ઉભું કર્યું. ફોલોઅર્સ વધાર્યા અને એમને તક પ્રાપ્ત થઈ સંજોગોને કારણે. રશિયાની સ્થિતિ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા બરાબર ન હતી, ખાસ કરીને આર્થિક સ્થિતિ. લોકોને એવું લાગતું હતું કે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેવાની જરૂર નથી. કારણ કે એમ કરવાથી યુદ્ધમાં જે ખર્ચો થાય એ ખર્ચને પરિણામે રશિયાની આર્થિક સ્થિતિ વધારે બગડવાની હતી. જેનું પરિણામ પ્રજાએ ભોગવવાનું. એટલે પ્રજામાં એ યુદ્ધની તરફેણ કરતો ન હતો. પરંતુ
ઉપલો વર્ગ એના હિતો જુદા હોય છે, એનું ગણિત જુદું હોય છે. રશિયા પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લે છે. યુદ્ધમાં અનેક મોરચે રશિયન સૈનિકોનો પરાભવ થાય છે. જય અને પરાજય એ તો યુદ્ધની અંદર સિક્કાની બે બાજુ છે. પરાજય થાય એનો વાંધો નહીં. યુદ્ધમાં કાયમ જય જ થાય એવું શક્ય નથી. પરંતુ પરાજય થવાનું કારણ રશિયાનું વહીવટી તંત્ર હતું. સૈનિકોને ચોક્કસ સમયે શસ્ત્રો ન મળે, સમયસર ખાવાનું ન મળે, સમયસર યુદ્ધ કરવાનો હુકમ ના મળે, પરિણામે તમે શક્તિશાળી હોવા છતાં વ્યૂહરચના અને ગણિત કાચું હોવાને પરિણામે તમારો પરાભવ થાય. સૈનિકોને મૃત્યુના મુખમાં ધકેલાવવું પડે. શહીદ થવાનું હોય તો બરાબર છે, પણ આ મૃત્યુ કોઈક અધિકારીના નિર્ણયના કારણે સૈનિકને આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું પરિણામ હતું. પરિણામે સૈનિકો ખૂબ નારાજ હતા. સૈનિકોએ પોતાના દેશના જ પ્રજાજનો ઉપર લાઠી કે ગોળી ચલાવવાના ઉપલા અધિકારીના નિર્ણયનો અમલ ન કરે. સૈનિકો પણ ક્રાંતિકારીઓની જોડે ભળી ગયા. અને પરિણામે ક્રાંતિ રશિયાની અંદર કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓની સર્વહત્યાશાહી વાળી શાસન વ્યવસ્થા
બોલ્શેવિક ક્રાંતિ જે નવેમ્બર મહિનામાં થઈ હોવાથી નવેમ્બર ક્રાંતિ તરીકે ઓળખાય છે. નવેમ્બર ક્રાંતિ પછી રશિયામાં સામ્યવાદી શાસન વ્યવસ્થા દાખલ કરવામાં આવી. આ વ્યવસ્થા પ્રમાણે એક વટહુકમ દ્વારા લોકો પાસેથી જુદી જુદી જમીનો, કારખાના, ટૂંકમાં કહીએ તો ઉત્પાદન અને વિતરણના સાધનો તમામ રાષ્ટ્રે પોતાના હસ્તક લઈ લીધા. ખાનગી મિલકતના અધિકારને નાબૂદ કરવામાં આવે. હવેથી તમામ મિલકતો માલિકીની દ્રષ્ટિએ રાષ્ટ્રને ભોગવટા અધિકાર ત્યાં હતો. જેની પાસે જે મિલકતો હતી, જે કઈ હતી, ભોગવટા અધિકાર રહેવા દેવામાં, પણ જેની પાસે જરૂર કરતા વધારે હતું એ એમની પાસેથી લઈને વંચિતોને ભોગવવા માટે માલિકી તરીકે આપવામાં શબ્દોની દ્રષ્ટિએ જોઈએ, આદર્શની દ્રષ્ટિએ જોઈએ તો બહુ સરસ વ્યવસ્થા હતી. જરૂર પૂરતું રાખીને બાકીનું વધારાનું જરૂરિયાતમંદને આપવામાં આવ્યું હતું. પરંતુ આપણે જોઈએ છીએ કે બધા માનવી એક સરખા સમાન લક્ષણો ધરાવતા હોતા નથી. ઘણા કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ ફરિયાદ કર્યા વગર પોતાનો રોટલો ઓટલો ને વસ્ત્ર શોધી લેતા હોય. કેટલાક મહેનત કરવા તૈયાર હોય છતાં
મહેનત કરવાનું જ ના મળે, અને પરિણામે ન રોટલો મળે, ન ઓટલો મળે, ન વસ્ત્ર મળે. પરંતુ આ ક્રાંતિ પછી જે કામ કરવા તૈયાર થાય છે તે તમામને રોટી, જમીન અને કપડાની ગેરંટી સરકાર દ્વારા આપવામાં આવી હતી. માણસ સ્વાર્થી પ્રાણી છે. સ્વાર્થ હોય ત્યારે ડહી વાતો કરે. તમે જે કહેશો તે હું કરીશ, એવી વાતો કરે. પરંતુ થોડીક સ્થિતિ સારી થતા એ પૈસામાં અને વસ્તુમાં તો લક્ઝરી માગે જ, ક્વોન્ટિટી પણ વધારવાની વાત કરી, સુધારવાની વાત કરી. પરંતુ સાથે સાથે આરામની પણ વાત કરી. બીજી પણ ઘણી બધી માગણીઓ વધારી દે. પહેલાનો ઉત્સાહ ઘટી જાય. જેની અસર પરિણામ ઉપર પડી. તો રશિયાની વાત કરીએ તો ક્રાંતિ તો થઈ ગઈ. જે લોકોની પાસે વધારે જમીનો હતી, જરૂર કરતા મોટા ઘરો હતા, એ એમની જરૂરિયાત પૂરતા રાખીને જરૂરિયાત પૂરતું જરૂરિયાતથી વધારાનું લઈ લીધું. વ્યવહારિક છે. પરંતુ એ વર્ગમાં પોતાનું જતું રહ્યું હોવાને કારણે નારાજગી ઉત્પન્ન થઈ. નવી શાસન વ્યવસ્થાની સામે એને બાહેરો ચડાવી. નવી શાસન વ્યવસ્થાને એને સહકાર તો ના આપ્યો, પરંતુ વિઘ્નો ઉભા કરવાનું કાર્ય કર્યું. બીજી બાજુ જેના હાથમાં સત્તા આવી હતી એવો શ્રમજીવી વર્ગ ઉત્સાહી હતો, પરંતુ દરેક ક્ષેત્રની આવડત
નિર્ણય લેવાની શક્તિ, સમજ, એનો અભાવ હતો. પરિણામે એને ખૂબ મન દઈને હૃદયપૂર્વક દેશને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એને પણ નિષ્ફળતા મળી. કાચો પડતો. જે લોકો કામ કરતા હતા શરૂઆતના ઉત્સાહમાં, સમયની સાથે એમના ઉત્સાહમાં પણ થોડો ઘટાડો થયો, સ્વાભાવિક છે. શ્રમજીવી વર્ગની અંદર પણ કેટલાકની મહત્વાકાંક્ષા સિદ્ધ ન થાય તો એવા લોકો પણ શાંત થઈ ગયા. પોતાપણાનો ખ્યાલ ગાયબ થયો અને વિદ્યાર્થી મિત્રો સામ્યવાદ નિષ્ફળ જવાનું સૌથી મોટું જો કોઈ પરિબળ હોય તો એ સ્વની લાગણીનો અભાવ હતો. લોકો પાસે ભોગવટા અધિકાર હતો, પણ આ ક્યાં આપણું છે? સરકારનું છે. એટલે પોતાની વસ્તુની જે કાળજી લેવામાં આવે એટલી કાળજી સરકારની વસ્તુની લેવામાં આવી નહીં. નિષ્ઠામાં ઘટાડો થયો. આ બધાની અસર ઉત્પાદન ઉપર પડી હતી અને સ્થિતિ સુધરવાને બદલે બદતર બની હતી. મિત્રો, ક્રાંતિ સ્થિતિ સુધારવા માટે કરી હતી, પરંતુ આપણે વાસ્તવિકતા જોઈએ તો 1914 એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત પહેલા જ લોકોની મુશ્કેલીઓનો પાર ન હતો. યુદ્ધને કારણે લોકોની મુશ્કેલીઓ તો વધી હતી, રાજ્યની સ્થિતિ પણ કથળી હતી. એમાં પણ ક્રાંતિ થઈ.
સત્તા પરિવર્તન થાય ત્યારે સ્વાભાવિકપણે આર્થિક સંકટ ઉત્પન્ન થવાનું જ. જ્યાં સુધી શાસન વ્યવસ્થા સ્થિર ન થાય, જુદા જુદા ક્ષેત્રમાં યોગ્ય નિર્ણય લેવા માટે યોગ્ય માણસો જે તે પદ ઉપર નિયુક્ત ન થાય ત્યાં સુધી વ્યવસ્થા સુધરવાને બદલે બદતર થાય તે સ્વાભાવિક છે. પરંતુ અહીંયા ક્રાંતિ થયા પછી ક્રાંતિના વિરોધીઓની સંખ્યા ઘણી હતી. ક્રાંતિ થઈ ગઈ એટલે સામે સુવાડી સેજ ન હતી. કાટાળો તાજ હતો, રસ્તો પણ કાટાળો હતો. અને એની અંદર કાર્ય કરવું લોઢાના ચણા ચાવવા બરાબર હતું. નવી સરકારના જુદા જુદા દુશ્મનોને આપણે યાદ કરી લઈએ. તો જે રાજા પાસેથી સત્તા ગયેલી હતી એ રાજ પરિવારના સભ્યો આ ક્રાંતિને કારણે નવા શાસકોથી ખૂબ દુઃખી હતા, નારાજ હતા. એ લોકો સત્તા પાછી લેવા માંગતા હતા. ઝારશાહી વખતે મિત્રો, ઝારશાહી એટલે કે ક્રાંતિ સમયે રશિયામાં જે રાજાશાહી હતી એ ઝાર વંશના શાસકો પાસે, શાસકો ઝાર વંશીય એટલે આપણે એને ઝારશાહી તરીકે ઓળખીએ. તો આ ઝારશાહી ની અંદર જે લોકો ઊંચા પદો ઉપર બિરાજમાન હતા અને એના પરિણામે એક સંપન્ન વર્ગમાં એમનો સમાવેશ થતો. એમની સંપન્નતા જતી રહી હતી, માટે એ લોકો પણ નવી સરકારના વિરોધી હતા.
અને ઈચ્છતા હતા કે નવી સરકારનું બાળ મરણ થાય. એનાથી આગળ એ સમાજના ધનિકો કે જે એક વખતના સામંતો હતા, અથવા તો અને બીજા કેટલાક હોદ્દા કે વ્યાપારને પરિણામે એમનો સમાવેશ ઉપલા વર્ગમાં થતો હતો અને ખૂબ ધન હતું. આ વધારાનું ધન સરકારે હવે લઈ લીધું હતું. પરિણામે એ લોકો કોઈ પણ રીતે સરકારને સહકાર આપવા માંગતા ન હતા. એ લોકો વિરોધીઓની સાથે ભળી ગયા. સામ્યવાદ એ ધર્મની બાબતમાં નાસ્તિકતાને અનુસરે છે. પરિણામે એણે ચર્ચ અને પાદરીઓના અધિકારો ઉપર ઘણા બધા અંકુશ મૂકી દીધા. લગભગ બધું લઈ લીધું. એ લોકો ના લાગે. જુદા જુદા કારણોસર સમાજની અંદર એક એવો વર્ગ હતો કે જેની પાસે વિશેષાધિકારો હતા. એને જુદા જુદા કાર્યોમાંથી વિશેષાધિકારની રૂએ કાર્ય કરવામાંથી કે ટેક્સ ભરવામાંથી કે ઇવન સજા ભોગવવામાંથી મુક્તિ મળી હતી. પરંતુ હવે એક સામાન્ય નાગરિક બની ગયો. જેને પરિણામે આ નવી વ્યવસ્થા સાથે ગોઠવાવું એના માટે ખૂબ અઘરું હતું. એ પણ બોલ્શેવિકોનો વિરોધી બની ગયો. રશિયા સિવાયના યુરોપના દેશો ક્રાંતિ રશિયામાં થાય છે. અને એ પોતાના દેશમાં ડરી જાય છે. મને લાગે છે કે
વર્ગ એને માન્યામાં જ નતું આવતું કે સત્તા શ્રમજીવીઓ પાસે હોય, આપણી પાસે ન હોય. એ હુકમ કરે અને આપણે પાલન કરવાનું. પરિણામે એને સરકારના માર્ગમાં અનેક રોડા નાખ્યા. વિદેશોની અંદર યુરોપના દેશોમાં એમને થયું કે આ ક્રાંતિનો ચેપ આપણા દેશમાં લાગે અને આપણે ત્યાં પણ મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ થાય. અને આપણી વસ્તુ ઉપરનો માલિકી અધિકાર જતો રહે અને બધું રાષ્ટ્રીયકરણ થઈ જાય. તો આપણી સંપત્તિ જતી રહે અને આ સંપત્તિ જતી રહે એના વિચાર માત્રથી આ લોકો ધ્રુજી જતા હતા. પરિણામે એમણે રશિયાની અંદર જે કઈ લોકો આ નવી ક્રાંતિના વિરોધી હતા એમને સાથ આપ્યો. દેશ બીજો હતો. એટલે એમાં ડાયરેક્ટ માથાકૂટ કરવી એ શક્ય ન હતું. પરંતુ એ દેશમાં રહેલા લોકોને નાણાકીય, લશ્કરી કે બીજી જે કઈ આવશ્યક દેખાય તે જરૂરિયાતો પૂરી પાડી દે એ લોકોને બળવાન બનાવવાનો પ્રયત્ન બહારના દેશો કરતા. રશિયાની અંદર પણ જે નવી વ્યવસ્થા હતી એ નવી વ્યવસ્થા પ્રમાણે તાત્કાલિક બધું નવું ગોઠવવું સરળ ન હતું. એટલે એવું કહેવામાં આવ્યું હતું કે જે લોકો જે રીતે જીવે છે એ રીતે જીવવાનું ચાલુ રાખે. જેની પાસે વધારે હશે તે સરકાર લઈ લેશે. પરંતુ એ ખેડૂત છે તો એ ખેડૂતે પોતાની જમીન ઉપર ખેતી કરવાની છે. દિલ દઈને ઉત્પાદન કરવાનું છે. અને એમાંથી ઉત્પાદન થયા પછી પોતાની જરૂરિયાત કે પોતાના પરિવારની જરૂરિયાત પૂરતું ઉત્પાદન એટલે કે જરૂરી ઉત્પાદન પોતાની પાસે રાખીને
બાકીનું સરકારમાં જમા કરાવી દેવાનું. બદલામાં સરકાર જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરકારી સ્ટોર્સમાંથી ખેડૂતોને પૂરા પાડે. તેવું નક્કી કરાયું. પણ ખેડૂતોએ એવું ગણિત મૂક્યું કે એમની પાસે જે જમીન છે, દાખલા તરીકે 5 વીઘા જમીન છે, એમાંથી પોતાના કુટુંબને ખાવા માટે 1 વીઘામાં ઉત્પન્ન થયેલું અનાજ પૂરતું છે. એટલે થઈ જાય એટલે સંતોષ માની લીધો. 1 વીઘાનું ધ્યાન રાખ્યું કે બરાબર ઉત્પન્ન થાય ને પોતાનું જરૂરિયાત પૂરી થઈ જાય. બાકીના 4 વીઘામાં જેવું થયું એવું ખરું. પરિણામ એ આવ્યું કે ઉત્પાદનની ગુણવત્તા જે ઉત્પાદન સરકાર પાસે જમા થતું હતું એમાં ખૂબ ઉતરતી હતી. પોતાની પાસેનું ઉત્પાદન તો બરાબર છે કે ચઢિયાતું હતું, પણ સરકારમાં જે જમા કરાવવાનું હતું આપણે ક્યાં ખાવાનું છે. એટલે સફાઈ ના કરી હોય, જેવું તેવું આપી દે. વત્તા પોતાનું હોય તો દાણે દાણો ભરી લેવાનો, સરકારને આપવાનું છે. તો આ વધારાનું છે, લો લઈ લો કરીને આપી. પરંતુ એને પરિણામે પુરવઠો ઘટી ગયો. લોકોને યોગ્ય સમયે વસ્તુઓ પ્રાપ્ત ન થઈ. સરકારી સ્ટોરમાં શ્રમજીવી કંઈક લેવા જાય સ્ટોક નથી, કાલે આવજો એવો જવાબ. 2-4 દિવસ કે એનાથી પણ વધારે ધક્કા ખાધા પછી પૂરતો નહીં, પરંતુ અમુક જથ્થો એને પ્રાપ્ત થાય. પણ એનાથી કુટુંબના બધા સભ્યોનું પેટ ભરાય નહીં. ઉદ્યોગોમાં પણ આવું જ થયું. ક્વોલિટી પ્રોડક્શન ના થયું. પ્રોડક્શન થયું, ક્વોલિટી પ્રોડક્શન ના થયું. કામ કરવાનો દેખાવ થયો, કામ ના થયું. એટલે ઉદ્યોગોમાં પણ અપૂરતું ઉત્પાદન અને અયોગ્ય ઉત્પાદનને કારણે સરકારી સ્ટોર્સમાંથી અનેક ધક્કા ખાધા પછી જે વસ્તુ પ્રાપ્ત થાય
એ વસ્તુ હલકી ગુણવત્તાને કારણે લોકોને મંજૂર લેનિનને એવું લાગ્યું કે જો આવું ને આવું ચાલે તો જે લોકોએ આપણને ક્રાંતિ કરવામાં મદદ કરી છે એ આપણા જ ભાઈઓ આપણા વિરોધી થઈ જાય અને તો ક્રાંતિ નિષ્ફળ જાય. આજે આપણે અહીંયા અટકીશું. ભારત માતા કી જય. વંદે માતરમ. કરબલા, ટોકાપુરા, વસુધૈવ કુટુંબકમ.